કે સરકાર એમ ઈચ્છે છે કે લોકોમાં ડર હોવો જોઈએ સરકારી તંત્રનો, ભાજપના નેતાઓનો ને ગુંડાઓનો, ડરમાં ને ડરમાં જીવવાનું એવું ભાજપ વાળા ઈચ્છે છે. અમે એમનો ડર નીકળી જાય જનતાના જીવનમાંથી અને ડર નાબૂદ થઈ જાય એની કોશિશ કરીએ છીએ. એનો દાખલો તમે આપી લો કે ડ્રગ્સનો વિરોધ જિગ્નેશભાઈ મેવાણીએ કર્યો. અમે તો ખુલ્લેઆમ સમર્થન આપ્યું કે ભાઈ મુદ્દો સમાજનો છે, એમાં પાર્ટી અમે જોતા નથી. પણ ભાજપ વાળાએ શું વિરોધ કર્યો કે જિગ્નેશભાઈ મેવાણીની ભાષા ખરાબ છે. ભાઈ જિગ્નેશભાઈની ભાષા તો કદાચ હશે ખરાબ, પણ તમારા ધંધા ખરાબ છે એનું શું? ભાષા તો ભાષા સુધરી શકે. તમે જે ધંધા ખરાબ કર્યા, ડ્રગ્સ વેચાવાના, લોકોના પરિવારમાં અત્યારે કેવી ઘટનાઓ બને છે. અને એક વાત હજુ કોઈના ધ્યાનમાં નથી આવી. ધ્યાનથી સાંભળજો, આ કોંગ્રેસ વાળા કેવા માણસો છે એ સાંભળજો. મારે નતું કેવું પણ કહી દઉં. અમારો વિરોધ કરતા હતા વિસાવદરની ચૂંટણીમાં, મારા વિરોધમાં પૈસા વેચતા હતા હોટલોમાં બેસીને બધા. ગોપાલ ઇટાલિયા હારવો જોઈએ. જ્યારે સાચો મુદ્દો આવ્યો, સમાજનો મુદ્દો આવ્યો, તો આખી આમ આદમી પાર્ટી જિગ્નેશભાઈની સાથે ઊભી થઈ. પણ કોંગ્રેસ પાર્ટીમાં 15 ધારાસભ્યો છે, 2 રાજ્યસભાના સાંસદો છે, 3-4 પૂર્વ પ્રમુખો છે, 4-5 પૂર્વ વિપક્ષના નેતા છે, અનેક જિલ્લામાં જિલ્લા પંચાયતના સભ્યો છે, નગરપાલિકાના સભ્યો છે. કોઈ આવ્યું જિગ્નેશભાઈના સમર્થનમાં? આખી કોંગ્રેસ પાર્ટી ઘરે જઈને હુઈ ગઈ. ભલે એકલા બોલે, આપણે એને સપોર્ટ ના આલે. અમે આપો છે અમારી પાર્ટીમાં નથી તો અમને જોવો ને કોંગ્રેસ વાળાને જોવો કે પોતાની પાર્ટી વાળાની સપોર્ટ નથી આપતા. મુદ્દો સારો છે, મુદ્દો વ્યાજબી છે, છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી. આ કોંગ્રેસ પાર્ટી, આ ભાજપ પાર્ટી માટે આપણે વાતો કરીએ. મારી વાત વ્યાજબી છે કે ગેરવ્યાજબી? જયંતભાઈ વસાવા અમારા જેલમાં હોય તો આખી આમ આદમી પાર્ટી ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં હોય છે કે નથી હોતી? રાજુભાઈ કરપડા જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં. પ્રવીણભાઈ રામ જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટી એમના સપોર્ટમાં. અમારો કોઈ પણ નેતા હોય, ચાહે ગમે તે જ્ઞાતિનો હોય, આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હોય અને મુશ્કેલી આવે તો આખી આમ આદમી પાર્ટીના સપોર્ટમાં ઊભી થઈ જાય છે. દોસ્તો, જયંતભાઈ ઉપર 2 વખત અત્યાચાર કર્યો ભાજપે, બંને વખતે આખી આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલ સહિત બધાએ સપોર્ટ આપ્યો. આ જિગ્નેશભાઈ સાચા મુદ્દા પર લડાઈ લડે છે, પણ કોંગ્રેસ વાળાને જિગ્નેશભાઈનું નામ મોટું થાય ને એમાં રસ નથી. એટલે જે કાંઈ કોંગ્રેસનું વિચારતા હોય જરાક આજથી રદ કરી નાખજો. આટલો મજબૂત મુદ્દો હોવા છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી. મારી વાત સાચી છે કે ખોટી? એમની પાસે અનેક સભ્યો છે, જિલ્લામાં, તાલુકામાં, નગરપાલિકા, મહાનગરપાલિકા, સહકારી ક્ષેત્રમાં. એક પણ તાલુકા, જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીએ આવેદન પત્ર ન આપ્યું એમના સમર્થનમાં. અને એ પાર્ટી